જો તમે દીકરીના પેરેન્ટ્સ છો તો આ રીલ તમારા માટે છે. પેરેન્ટ્સ પ્લીઝ 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 તમારી ડોટરની લાઈફસ્ટાઈલ, એની સ્લીપ સાયકલ, એની ફૂડ હેબિટ્સ ઉપર બહુ જ ધ્યાન આપો. આજકાલ ઓપીડીઝમાં મને 7 અને 8 વર્ષની નાની નાની છોકરીઓના પીરિયડ્સ ચાલુ થઈ ગયા છે અને મોરઓવર રીઝન છે લાઈફસ્ટાઈલ. ખરાબ લાઈફસ્ટાઈલ, વધારે પડતું સ્ટ્રેસ લેવલ, વધારે પડતી બહારનું ખાવાની આદત, જંક વધારે ખાવાની આદત અને સેડેન્ટરી લાઈફસ્ટાઈલ, મતલબ કોઈ એક્ટિવિટી નહીં, કોઈ એક્સરસાઇઝ નહીં. આ બધી વસ્તુઓના કારણે કલ્મિનેટેડ ઘણીવાર વજન ખૂબ જ વધી જાય છે દીકરીઓનું વધારે ખાવાના કારણે, અને ઘણીવાર ઓછું ખાવાના ચક્કરમાં વજન ખૂબ ઓછો થઈ જાય છે. અને આ બધી વસ્તુઓના કારણે ઇરેગ્યુલર પીરિયડ્સ આવે છે, અને ઇરેગ્યુલર પીરિયડ્સના કારણે PCOS, PCOD, મેલ હોર્મોન લેવલ ઇન્ક્રીઝ થઈ જાય છે, એટલે એકની, પિમ્પલના ચાન્સીસ ઇન્ક્રીઝ થઈ જાય છે. અને જેમ જેમ એજ વધતી જાય એમ BP થવાની શક્યતાઓ રહે, ડાયાબિટીસની શક્યતાઓ રહે, ઘણીવાર બાળક રહેવામાં તકલીફ થાય, રિકરન્ટ અબોર્શન્સ થાય. સો અગર અત્યારથી એની લાઈફસ્ટાઈલ ખરાબ હશે તો જેમ જેમ એની ઉંમર થતી જશે એમ એને એના લોંગ ટર્મ સાઈડ ઇફેક્ટ અને કોમ્પ્લિકેશન્સ ભોગવવા પડશે. સો અત્યારે તો એ નાની છે, એમને નથી સમજ પડતી, પણ પ્લીઝ એની લાઈફસ્ટાઈલ ઉપર તમે ધ્યાન આપો. એ નાનપણથી જ એને બેટર લાઈફસ્ટાઈલના કન્સેપ્ટ સમજાવો, એની ફૂડ હેબિટ્સ સુધારવા માટે ટ્રાય કરો, એ હેલ્ધી લાઈફસ્ટાઈલ, રેગ્યુલર એક્સરસાઇઝ, રેગ્યુલર સ્લીપ અને હેલ્ધી ફૂડ હેબિટ્સ રાખે, એના ઉપર એનો ફોકસ કરો અને એમને સમજાવો, જેથી એને ફર્ધર પ્રોબ્લેમ્સ ના થાય પછીની લાઈફમાં.